નમસ્કાર મિત્રો, હું ભાવિન પટેલ. આજે આપણે વાત કરવાની કે જુલાઈ મહિનાની અંદર કઈ ખેતી કરવાથી આપણને સારી એવી ઉપજ મળે અને સારી એવી આવક મળે. તો જુલાઈ મહિનાની અંદર આપણે એક 4 થી 5 ખેતીમાં એવી તમને એવી બતાવીશ કે તમે એની ખેતી કરશો અને આપણું ખેતર ખાલી પડ્યું હોય તો ચોમાસાની અંદર આપણે આ પાકોનું વાવેતર કરીશું તો માર્કેટની અંદર સારા એવા ભાવ મળશે અને સારી એવી આવક થશે. તો સૌપ્રથમ તો આપણે વાત કરીશું રીંગણી. જે મેં અત્યારે આ રીંગણીનું વાવેતર કર્યું, આ સેન્ડો રીંગણી એટલે કે વ્હાઈટ કલરનું રીંગણ આવે, જાત રીંગણની જ છે, પણ એના અમે સેન્ડો કહીએ. તમારા ઇલાકામાં કે તમારા જે બી રહેતા હોય ત્યાં તમારે શું કહેતા હોય મને ખ્યાલ નથી, પણ અમે આને રીંગણ જ છે પણ આને સેન્ડો કહીએ. તો આનું વાવેતર કરવા માટે સૌ પ્રથમ તો આપણે ખેતરની તૈયારી કઈ રીતના કરવાની હોય તો ખેતરની તૈયારી કરીએ ત્યારે આપણે સડેલું ગોબર એટલે કે સાણિયું ખાતર વીઘા દીઠ 2 થી 3 ટાલા નાખી દેવાનું અને પછી બેડ બનાવવાના. બેડ બનાવીશું તો આપણો ફાયદો શું થશે કે ચોમાસાની અંદર વરસાદ થોડો વધારે આવશે અને પાણી ભરાવાનો પ્રશ્ન બને નહીં, એટલે કે છોડ ઊંચો રહેતો છે તો એમાં પાણી ભરાય નહીં અને શેન્ડોનો સારો વિકાસ થશે, એટલે કે રીંગણનો સારો વિકાસ થશે. અને જ્યારે 60 દિવસે પાકતો પાકશે તો જ્યારે આપણે 60 દિવસે માર્કેટની અંદર લઈ જઈશું એટલે માર્કેટની અંદર અત્યારે ભાવ 30-35 રૂપિયા છે, પણ જ્યારે દિવાળીની સિઝન આવશે અને બીજા ખેડૂતોએ શાકભાજીની ખેતી ઓછી કરેલી હોય કે ચોમાસાની અંદર બીજા ખેડૂતો ખેતી કરતા હોય ઘણા બધા, પણ પ્રશ્ન એવો બનતો હોય કે કોઈ જગ્યાએ વરસાદ વધારે આવી જવાથી પાણી ભરાઈ જવાથી પાક બગડી જતો હોય તો આપણે એ બેડ બનાવીને વાવીશું અને સારી રીતે એનો ઉછેર કરીશું તો આપણે સારા એવા ભાવ મળશે. તો મિત્રો, બીજો પાક વિશે આપણે એક મરચા વિશે પણ વાવી શકાય કે જે જુલાઈ મહિનામાં આપણે મરચું વાવીશું તો 60 થી 65 દિવસની અંદર પણ મરચાનો ઉછેર સારી રીતે કરીશું અને મરચા પણ આપણે બજાર માર્કેટની અંદર લઈને જઈશું તો માર્કેટનો પણ ભાવ સારો આવે. મરચું આવવા માટે પણ આપણે ખેતરની સારી રીતે તૈયારી કરવાની. જ્યારે એમાં રાસાયણિક ખાતર તરીકે ડીએપી તો એનપીકે બેડ બનાવતી વખતે અંદર નાખી દેવાનું અને મરચાની વાવણી કરી દેવાની. મરચાની જાત પણ તમારે સારી લાવવાની. અમે મારા વિડીયોમાં ગઈ વખતે તમને હું બતાવ્યું હતું કે દેશી મરચું, જે અંબાલાલનું મરચું મેં વિડીયો અંદર મૂકેલો જ છે કે એ મરચાની વેરાયટી બહુ છે. તો તમારા આજુબાજુ પણ કોઈ સારી વેરાયટી મળતી હોય, કોઈ નર્સરીમાંથી પણ લાવો તો દેશી મરચું લાવો તો કોઈ સારી કંપનીનું બિયારણ લાવી અને એનું વાવેતર કરશો તો આપણે રોપા જ લાવવાના, એટલે રોપાનું વાવેતર કરીશું તો એમાં પણ સારો ભાવ મળશે. અને મરચામાં તો બજાર 12 માસ રહેતું જ હોય, તો ચોમાસામાં મરચા વાવીશું તો આપણે સારી ઉપજ મળશે. અને મિત્રો એટલું ખાસ ધ્યાન રાખજો જ્યારે મરચા વાવો ત્યારે બેડ બનાવીને વાવજો. એનું કારણ શું હોય કે પાણી ભરવાનો પ્રશ્ન મને અંદર કોવારાનો રોગ આવી જતો હોય, ઘણા બધા રોગો આવતા હોય, જે ટૂંટિયું આવતું હોય એના માટે આપણે દવાનો છંટકાવ કરી શકીએ, પણ જે કોવારાનો પ્રશ્ન બનતો હોય એ પ્રશ્ન મેન, એટલે આપણે એવા ખેતરની અંદર પસંદગી કરવાની કે જેમાં પાણી ઓછું ભરાતું હોય તો એક આ મરચું પણ વાવી શકાય ખેડૂત મિત્રો. તો મિત્રો, તમે વેલાવાળી શાકભાજી વાવવા માંગતા હોય તો 3 પાક સારા છે. એક દૂધી, તુરિયા અને એક ટામેટા. તમે જો મંડપ પદ્ધતિથી કરવા માંગતા હોય અને આ ચોમાસાની સિઝન તો મંડપ પદ્ધતિથી તમે આ 3 વસ્તુ વાવશો તો એનો પણ માર્કેટની અંદર સારો ભાવ મળશે. કે જ્યારે અત્યારે ટામેટાનો ભાવ તમે માર્કેટમાં જોઈ શકો કે 800 રૂપિયા ભાવ, 40 રૂપિયા કિલો હોલસેલની અંદર વેચાય, તો તમે ટામેટાની પણ ખેતી કરી શકો. એમાં પણ સારી વેરાયટી લાવો અને મંડપ બનાવવાની ગણતરી હોય તો મંડપ બનાવીને વાવશો તો સારું ઉત્પાદન મળશે. અને દૂધીમાં પણ તમે જોઈ શકો કે દૂધી પણ અત્યારે 20 રૂપિયા ભાવ, જ્યારે ચોમાસાની સિઝન આવશે એનો પણ 40 રૂપિયા ભાવ થઈ જતો હોય તો તમે દૂધીનું પણ વાવેતર કરી શકો અને તુરિયાનું પણ વાવેતર કરી શકો. તો મિત્રો, આ જુલાઈ મહિનામાં તમે આ વાવેતર કરશો તો દૂધી, તુરિયા અને ટામેટા એવો પાક તમે 40 થી 45 દિવસની અંદર આપણા આવક ચાલુ કરી આપતો પાક છે. તો તમે આ પાક પણ પસંદગી કરીને સારી રીતે વાવી શકો. તો મિત્રો, 2 સરસ મસાલા પાકની પણ તમે ખેતી કરીશો. એક જે બી કોઈ બી વસ્તુ આપણે શાકભાજી બનાવતા હોઈએ એમાં જેની જરૂર પડતી હોય એ પાક છે ધાણા. આપણે ધાણાની દરેક શાકભાજી બનાવતા હોય, કોઈ બી દાબેલી બનાવતો ગમે તે બનાવતા હોય કે કોઈ બી આપણે નાસ્તો કરવા જતા હોઈએ એમાં ધાણાની પણ જરૂર પડતી હોય. ધાણા એક એવું વસ્તુ હોય એ 40 દિવસે આપણે ખેતરની અંદર આપણે વાવીએ તો એ તૈયાર થઈ જતો હોય અને એના માટે આપણે ગરમી બહુ હોય, એટલે ગરમીમાં આ છોડ ઉગતો નથી. તો આપણે એના માટે તમે નેટ હાઉસ હોય તો નેટ હાઉસમાં વાવશો ને તો બહુ બેસ્ટ ધાણા થશે. અને પાલકની પણ તમે ખેતી કરી શકો. તો ચોમાસાની અંદર જ્યારે નાસ્તાની લારીવાળા હોય કે ભાઈ માર્કેટમાં જ્યારે પાલકની પણ માંગ રહેતી હોય તો તમે પાલક પણ વાવી શકો. એમાં કંઈ વધારાનો ખર્ચો પડતો નથી. તમે વાવો અને 30 થી 40 દિવસની અંદર એમાંથી સારી આવક મળી શકે. તો ખેડૂત મિત્રો, તમે જો નેટ હાઉસની સગવડ હોય તો તમે પાલક અને ધાણાની પણ ખેતી કરી શકો. એની અંદર પણ સારી આવક મળે છે. તો મિત્રો, હજુ પણ તમને આ જુલાઈ મહિનામાં વાવવાના સારા 2 પાક છે. એમાં એક ફુલાવર છે અને એક કોબી છે. એ 45 થી 60 દિવસની અંદર વચ્ચે તમને એનો કાપણીનો સમય આવી જતો હોય તો તમે ખેતર સારું હોય
અને ઊંચાણવાળો ક્ષેત્ર હોય કે જેમાં પાણી ના ભરાતું હોય તો એમાં પણ તમે સાણિયું ખાતર ભરી અને સારી રીતે બેડ બનાવી અને ફુલાવરના કોબીની ખેતી કરશો તો એમાં પણ સારો એવો ભાવ મળશે અને સારી આવક મળશે. તો ખેડૂત મિત્રો, આ જુલાઈ મહિનામાં જે વાવવાલાયક શાકભાજીની ખેતી હતી એ વિશે મેં તમને પૂરી માહિતી આપી. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ તો અવશ્ય કરજો. જય જવાન, જય કિસાન.